ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી છાયાનો માર્ગ। એક ગામમાં રઘુ નામનો ગરીબ મહેનતી યુવાન રહેતો। તેને જીવનમાં મોટી સફળતા મેળવવા ઉત્કંઠા કરી, પણ દરરોજ કોઈક અવરોધો એની દિશા બદલાવી દેતા। એક દિવસ ગામમાં મોટા સંત સ્વામીજી આવ્યા। રઘુ તેમના દરબારમાં ગયો અને પૂછ્યું, મારે જીવનમાં મોટી સફળતા જોઈએ છે, પણ મને કોઈ રસ્તો દેખાતો નથી, શું કરું? સંતે સ્મિત કરી એક રહસ્યમય વાત કહી, ગામની બાજુમાં જે જૂનું જંગલ છે એની અંદર એક છાયાનો માર્ગ છે। તે માર્ગ માત્ર સાહસિક અને શ્રદ્ધાવાન માણસોને મળતો છે। જો તું એ માર્ગ શોધી લઈશ તો તારા જીવનમાં બધા અવરોધો દૂર થઈ જશે। રઘુએ તરત જ વિચાર કર્યો અને બીજા દિવસે જંગલમાં પ્રવેશ કર્યો। દિવસો સુધી તે ભટકતો રહ્યો, થાકથી તૂટી પડ્યો, ભૂખે તરસે તડપ્યો, પણ હાર નહોતો માની રહ્યો। એક સાંજ આખું જંગલ અંધારું થઈ ગયું હતું। તે ત્યારે એક હલકી રોશની દેખાઈ। જ્યારે તે નજીક ગયો ત્યાં એક બરફ જેવી સફેદ છાયાવાળો રસ્તો દેખાયો। એ માર્ગ ખૂબ સુંદર પણ ભયજનક લાગતો હતો। એક બાજુથી અવાજ આવ્યો, જે આ માર્ગે ચાલે છે તો પાછો ફરવાનો રસ્તો ન રહેશે, શું તું તૈયાર છે? રઘુએ આંખો બંધ કરી મનમાં દ્રઢ સંકલ્પ કર્યો અને પગ મૂક્યો। જેમ જેમ આગળ વધતો ગયો, માર્ગે ઘણી કઠિનાઈઓ આવી, ભૂતિયા અવાજો, ઝેરી ઝાડીઓ, ખીણો, પણ તેને દરેક અવરોધોનું શાંત ચિત્તે બહાદુરીથી સામનો કર્યો। અંતે જ્યારે તેનો માર્ગ પૂરો થયો અને ત્યારે એને જોયું કે એક વિશાળ પથ્થરની ગુફા આવી છે, જ્યાં સોનાના અવિરત પ્રવાહ સાથે એક શિલા પર લખેલું હતું, સાચો છાયો એ છે કે તું પોતે તારા ડર અને શંકાને જીતીને આગળ વધે છે, સાચી સફળતા તારા મનમાં છે। રઘુએ સમજ્યું, જીવનમાં કોઈ પણ સાફ રસ્તો નહીં હોય, પણ જેને અંધારામાં વિશ્વાસ અને સાહસના પગલાં મૂક્યા છે તે જ પોતાના સપનાને સાકાર કરે છે। તે રઘુ ગામનો સૌથી સફળ માણસ બની ગયો, પણ એના હોઠો પર એક વાત હંમેશા રહેતી, અંધકાર વચ્ચે પણ ચાલતા રહો, કારણ કે સવાર નજીક છે। વાર્તાનો સંદેશ: વિશ્વાસ અને પરિશ્રમ સાથે જે સોફ્ટ અંધકારમાં પણ ચાલે છે તે સફળતાના ઉજાસ સુધી પહોંચે છે।